જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આવનારી હેલ્પરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એમસીક્યુની ચર્ચા કરીશું, જે કોમન એમસીક્યુ. મિત્રો, ભરતી પણ ટૂંક સમયમાં આવી જશે, કદાચ આ એકાદ મહિનાની અંદર. તો મિત્રો, જે સમય છે સમયનો સદુપયોગ કરી અને મહેનત ચાલુ રાખો, કારણ કે ભરતી ટૂંક સમયમાં જાહેર થઈ જશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ વ્યક્તિગત સલામતી, ઔદ્યોગિક સલામતી, પ્રાથમિક સારવાર, આગ અને આગ ઓલવવાના સાધનો, મેઝરિંગ અને માર્કિંગ ટૂલ્સ, કોમન હેન્ડ ટૂલ્સ, જે દરેક ટ્રેડ માટે કોમન હોય છે. એટલે કે બધા ટ્રેડમાં આપણે આ વિષયો ભણવાના હોય છે. ફિટર હોય, ઇલેક્ટ્રિશિયન હોય, વાયરમેન હોય કે કાર્પેન્ટર હોય, પ્લમ્બર હોય, તમામે તમામ ટ્રેડમાં આ જે છે આપણે ભણીએ છીએ. મતલબ કે આવનારી પરીક્ષામાં તમને આમાંથી પણ પૂછાશે. તો મિત્રો, જે કોમન 16 થી 17 માર્ક્સના હોય છે, તો એ પણ આપણે એની પણ તૈયારી સારી એવી કરવી પડશે, જેથી કરીને આપણને ઘણો ફાયદો થાય. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્ન છે ભાગ 2 અગાઉ બનાવેલા છે, અને આ વિડીયો ભાગ 3 છે. આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો, પ્રથમ નંબરનો પ્રશ્ન છે, પીપીઈનું સંપૂર્ણ નામ. બરાબર, પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, પબ્લિક પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, પર્સનલ પ્રોડક્ટ ઇક્વિપમેન્ટ, પ્રોટેક્શન પ્રોસેસ ઇક્વિપમેન્ટ. તો પીપીઈનું પૂરું નામ છે ઓપ્શન એ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરાબર, એટલે પીપીઈ એટલે કામ દરમિયાન શરીરને સુરક્ષિત રાખવા માટેના સાધનો, જેમ કે હેલ્મેટ છે, ગ્લોવ્સ છે, સેફ્ટી શૂઝ છે, આ પીપીઈ તરીકે ઓળખાય છે. બરાબર, એના પછી વાત કરીશું નીચેનામાંથી કયું પીપીઈ નથી. સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી ગોગલ્સ, ચપ્પલ, સેફ્ટી ગોગલ્સ. તો ચપ્પલ એ સેફ્ટી જે પીપીઈ નથી. બરાબર, તો ચપ્પલ સુરક્ષા સાધન નથી. ઉદ્યોગમાં સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક શોક લાગેલી વ્યક્તિને સૌપ્રથમ શું કરવું જોઈએ. તો સીધા સંપર્ક કરવો, વીજ પુરવઠો બંધ કરવો, પાણી નાખવું, દોડાવી દેવું. તો તેનો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક શોક લાગેલી વ્યક્તિને સૌપ્રથમ જે છે વીજ પુરવઠો બંધ કરવો. તો વીજ પુરવઠો બંધ કર્યા વગર વ્યક્તિને સ્પર્શ કરવો જોખમી છે. બરાબર, કોઈને ઇલેક્ટ્રિક શોક લાગેલો હોય તો સૌપ્રથમ આપણે એને બચાવવા માટે ઇલેક્ટ્રિક પુરવઠો બંધ કરવો જોઈએ. સ્વિચ કે જે પણ હોય એ બંધ કરી દેવું. આગ લાગ્યા બાદ સૌપ્રથમ શું કરવું. છુપાઈ જવું, ફાયર એલાર્મ વગાડવો અને જાણ કરવી, દોડવું, બારી બંધ કરવી. તો ફાયર એલાર્મ વગાડવો ને દરેકને જાણ કરવી. તો કે સૌપ્રથમ અન્ય લોકોને ચેતવણી આપવી અને ફાયર સર્વિસને જાણ કરવી. ક્લાસ એ આગ કયા પદાર્થોની હોય છે. જે ક્લાસ એ, તો ક્લાસ એ લાકડું, કાગળ, કાપડ, પેટ્રોલ, ગેસ, ધાતુ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઓપ્શન એ લાકડું, કાગળ અને કાપડ. તો સામાન્ય રીતે ઘન પદાર્થોની આગ ક્લાસ એ કહેવાય. બરાબર, એના પછી પેટ્રોલ અને ડીઝલની આગ માટે કયો અગ્નિશામક એટલે કે ફાયર એક્સ્ટિંગ્વિશર વપરાય છે અથવા તો યોગ્ય છે. તો વોટર, ફોમ, સેન્ડ ઓનલી, સ્ટીમ. તો પેટ્રોલ અને ડીઝલની જે આગ માટે ફોમ ટાઈપનું જે છે અગ્નિશામક એ યોગ્ય છે. બરાબર, તો જે જ્વલનશીલ પ્રવાહીની આગ માટે ફોમ ફાયર એક્સ્ટિંગ્વિશર શ્રેષ્ઠ છે. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક આગ માટે કયો અગ્નિશામક વાપરવો. જ્યારે ઇલેક્ટ્રિક આગ લાગે છે ત્યારે આપણે કયો ફાયર એક્સ્ટિંગ્વિશર વાપરીએ છીએ. વોટર, CO2, ફોમ, ઓઇલ. તો CO2 વીજળી વહન કરતું નથી, તેથી ઇલેક્ટ્રિક આગ માટે યોગ્ય છે. આવા પ્રશ્ન પૂછાય છે કોમન. પ્રાથમિક સારવારનો મુખ્ય હેતુ શું છે. ઓપરેશન કરવું, જીવ બચાવવો અને સ્થિતિ ખરાબ ન થાય તે જેવું, દવા વેચવી, હોસ્પિટલ બનાવી. તો બી, જીવ બચાવવો અને સ્થિતિ ખરાબ ન થાય તે જોવું એ પ્રાથમિક સારવારનો મુખ્ય હેતુ છે. તો કે ફર્સ્ટ એડ દર્દીને હોસ્પિટલ પહોંચે સુધી મદદરૂપ બને છે. એના પછી વર્નિયર કેલિપરનો ઉપયોગ શા માટે થાય છે. વજન માપવા, ચોકસ માપવા માટે, રંગ કરવા, કાપવા. તો વર્નિયર કેલિપરનો ઉપયોગ છે ચોક્કસ માપ લેવા માટે. તો વર્નિયર કેલિપર આંતરિક, બાહ્ય અને ઊંડાઈનું ચોક્કસ માપ આપે છે.
સ્ટીલ રૂલ સામાન્ય રીતે કેટલા mm સુધીનું હોય છે, એટલે કે કેટલા mm સુધીનું હોય છે સ્ટીલ રૂલ? તો તેનો સાચો જવાબ છે 150 mm, 300 mm, 500 mm, બરાબર. તો ઉપરના તમામ સાચા છે. સ્ટીલ રૂલ વિવિધ લંબાઈમાં ઉપલબ્ધ હોય છે, જે પ્રમાણે જરૂરિયાત હોય. એના પછી સ્ક્રાઇબરનો ઉપયોગ શા માટે થાય છે? કાપવા, માર્કિંગ કરવા, ડ્રિલ કરવા, ઘસવા. તો માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે. ધાતુની જે સપાટી પર નિશાની કરવા માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે, જેને એન્જિનિયરિંગ પેન્સિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી સેન્ટર પંચનો ઉપયોગ શું છે? છિદ્ર પહેલાં નિશાન બનાવવા, પાઇપ કાપવા, નટ ખોલવા, વેલ્ડિંગ કરવા. તો તેનો સાચો જવાબ છે છિદ્ર પહેલાં નિશાન બનાવવા. મતલબ કે જ્યારે કોઈ હોલ પાડવું છે એનું નિશાન બનાવવા માટે સેન્ટર પંચનો ઉપયોગ થાય છે. તો કે ડ્રિલ સરકી ન જાય તે માટે સેન્ટર પંચથી નિશાન કરવામાં આવે છે. બોલપેન હેમરનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે? વુડવર્ક, મેટલવર્ક, પેઇન્ટિંગ, માપ લેવા. તો મેટલ વર્કમાં બોલપેન હેમરનો ઉપયોગ થાય છે. મેટલ વર્કમાં બોલપેન હેમર સૌથી વધુ વપરાય છે. સ્પેનરનો ઉપયોગ શું છે? સ્પેનર, બરાબર, આપણે સાદી ભાષામાં પાના કહીએ છીએ, પકડ પાના, બરાબર. તો કાપવા, નટબોલ્ટ કસવા, ઢીલા કરવા, માપવા, ઘસવા. તો નટબોલ્ટને ટાઈટ કરવા કે ઢીલા કરવા માટે. તો વિવિધ પ્રકારના સ્પેનર જે છે નટબોલ્ટ માટે વપરાય છે. હેક્સોનો ઉપયોગ શેના માટે થાય છે? લાકડું કાપવા, ધાતુ કાપવા, રંગ કે માપવા. તો ધાતુ કાપવા માટે. હેક્સો ધાતુની રોડ, જે પાઇપો વગેરે કાપવા માટે એનો ઉપયોગ થાય છે. એના પછી સેફ્ટી રંગોમાં પીળો રંગ શું દર્શાવે છે? પ્રતિબદ્ધ, ચેતવણી, ફરજિયાત, સુરક્ષિત. તો પીળો રંગ શું દર્શાવે છે? ચેતવણી, વોર્નિંગ બતાવે છે. તો પીળો રંગ સંભવિત જોખમ અથવા તો ચેતવણી દર્શાવે છે. અકસ્માતના મૂળ કારણ શું કહેવાય? તો તેનો સાચો જવાબ છે અનસેફ એક્ટ, બરાબર. અકસ્માતનું મૂળ કારણને શું કહેવાય? તો અનસેફ એક્ટ. મોટા ભાગના અકસ્માતો અસુરક્ષિત કાર્ય અથવા અસુરક્ષિત પરિસ્થિતિના કારણે થાય છે, બરાબર. CPRનું પૂર્ણ નામ શું છે? CPRનું પૂર્ણ નામ શું છે એનું? તો ઓપ્શન એ કાર્ડિયો પલ્મોનરી રિજેક્શન, બરાબર. તો કે શ્વાસ અને ધબકારાના હૃદયના ધબકારા બંધ થઈ જાય ત્યારે CPR આપવામાં આવે છે. નાની આગ ઓલવવા માટે સૌથી પહેલાં શું ઉપયોગી બની શકે? જ્યારે નાની આગ લાગે છે તો શું ઉપયોગી બની શકે? તો ભીનું કપડું અથવા તો ફાયર એક્સ્ટિંગ્વિશર, બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. તો કે આગના પ્રકાર પ્રમાણે યોગ્ય અગ્નિશામક અથવા તો ભીનું કપડું ઉપયોગી બની શકે. નાની આગ છે હો. એના પછી વાત કરીશું સ્ટીલ રૂલની લિસ્ટ કાઉન્ટ કેટલી હોય છે? તો સ્ટીલ રૂલની લિસ્ટ કાઉન્ટ 0.5 mm છે, બરાબર. ડોટ પંચનો પોઈન્ટ એંગલ સામાન્ય રીતે કેટલો હોય છે? તો ઓપ્શન બી સાચો, 60. ડોટ પંચ સામાન્ય રીતે 60 કોણ હોય છે અને માર્કિંગ માટે વપરાય છે. સેન્ટર પંચનો જે છે પોઈન્ટ એંગલ કેટલો હોય છે? આ પણ પ્રશ્ન વારે વારે પૂછાય છે. તો સેન્ટર પંચનો પોઈન્ટ એંગલ જે છે 90, બરાબર, 90 ડિગ્રી હોય છે. ટ્રાય સ્ક્વેરનો મુખ્ય ઉપયોગ શું છે? તો ટ્રાય સ્ક્વેરનો મુખ્ય ઉપયોગ છે 90 એંગલ, જે 90 એંગલ કોણ તપાસવા અથવા તો ખૂણો તપાસવા માટે, બરાબર. બોલપેન હેમરનો પેઇન ભાગ મુખ્યત્વે શેના માટે વપરાય છે? તો તેનો સાચો જવાબ છે રિવેટિંગ માટે. તો બોલપેન ભાગ રિવેટિંગ અને ધાતુને આકાર માટે વપરાય છે. એના પછી વાત કરીશું કોમ્બિનેશન પ્લાયરનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો કોમ્બિનેશન જે પ્લાયર છે એનો ઉપયોગ છે પકડવું, વાળવું અને વાયર કાપવા માટે થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કયું માપ લેવાનું સાધન નથી? તો આમાં કયું માપ લેવાનું સાધન નથી? તો જે કોલ્ડ ચીજલ છે એનાથી આપણે માપ લઈ શકતા નથી. એના પછી ડિવાઈડરનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? તો ડિવાઈડર છે એનો મુખ્ય ઉપયોગ શું છે? તો ઓપ્શન બી, વર્તુળ દોરવા અને માપ ટ્રાન્સફર કરવા માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. સરફેસ પ્લેટ સામાન્ય રીતે કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે? તો
કાસ્ટ આયર્ન અથવા તો ગ્રેનાઇટમાંથી. આવા પણ પ્રશ્ન પૂછાય છે મિત્રો. એક્સો બ્લેડના દાંતા પ્રતિ ઇંચ શું દર્શાવે છે? એક્સો બ્લેડના જે દાંતા છે ટીપીઆઈ, બરાબર. ટીપીઆઈનો ફૂલ ફોર્મ શું છે? તો ટીથ પર ઇંચ, બરાબર. ઓપ્શન સી, એક ઇંચમાં દાંતાની સંખ્યા. ઓપ્શન સી સાચો જવાબ. નરમ ધાતુ કાપવા માટે કયો એક્સો બ્લેડ વધુ યોગ્ય છે? નરમ ધાતુ કાપવા માટે તો 14 ટીપીઆઈ, બરાબર. નરમ અને જાડા મટીરિયલમાં છે માટે ઓછા ટીપીઆઈ વાળો બ્લેડ વપરાય છે, એટલે કે 14 ટીપીઆઈ વાળો. એના પછી વાત કરીશું બેન્ચ વાઇસનો મુખ્ય ઉપયોગ શું છે? તો બેન્ચ વાઇસનો મુખ્ય ઉપયોગ છે વર્કપીસને મજબૂત રીતે પકડવા માટે. ફાઇલ વાપરતી વખતે હેન્ડલ વગર ફાઇલનો ઉપયોગ કેમ ન કરવો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, હાથમાં ઈજા થઈ શકે એ માટે. ઓપન એન્ડ સ્પેનર સામાન્ય રીતે કેટલા કોણે ઓફસેટ હોય છે? તો ઓપન એન્ડ સ્પેનર સામાન્ય રીતે 15 ડિગ્રીએ, બરાબર. રિંગ સ્પેનરનો મુખ્ય લાભ શું છે? તો રિંગ સ્પેનર શું છે? વધુ ટોર્ક આપી શકે છે ને સ્લીપ ઓછું થાય. ઓપ્શન એ, બરાબર. એના પછી 35મા નંબરનો પ્રશ્ન, પ્રથમ સારવારમાં જે ગંભીર રક્તસ્રાવ રોકવાનો સૌથી યોગ્ય ઉપાય કયો છે? તો ઓપ્શન એ, સીધું દબાણ આપીને ડાયરેક્ટ પ્રેશર કરવો, બરાબર. એના પછી 36મા નંબરનો પ્રશ્ન, અકસ્માતને રોકવા માટે સૌથી અસરકારક ઉપાય કયો છે? તો સલામતીના નિયમોનું પાલન કરશો તો અકસ્માત નહીં થાય. એના પછી સેફ્ટી હેલ્મેટનો મુખ્ય હેતુ શું છે? તો માથાને ઈજાથી બચાવવું એ એનો મુખ્ય હેતુ છે. ફર્સ્ટ એડ બોક્સમાં નીચેનામાંથી કઈ વસ્તુ સામાન્ય રીતે રાખવામાં આવતી નથી? તો અહીં તમે આપેલું છે જે, તો એમાં પેટ્રોલ રાખવામાં આવતી નથી, બીજી બધી રાખવામાં આવે છે. નીચેનામાંથી કયો અગ્નિશામક ક્લાસ ડી માટે વધુ યોગ્ય છે? કયા માટે? તો ડ્રાય પાવડર, બરાબર. ક્લાસ ડી માટે ડ્રાય પાવડર મહત્વનું છે. ઓપ્શન સી સાચો જવાબ. જે મેગ્નેશિયમ, સોડિયમ જેવી ધાતુની આગ માટે ખાસ ડ્રાય પાવડર વપરાય. ફાયર ટ્રાયેંગલમાં નીચેનામાંથી કયો ભાગ સમાવિષ્ટ નથી? જે આપણે ફાયર લાગવા માટે કયા મહત્વના ભાગ ભજવે છે? તો એમાં કયા મહત્વના છે? હીટ, ફ્યુઅલ, ઓક્સિજન, બરાબર. આ ત્રણેય છે નાઇટ્રોજન, એમાં સમાવેશ થતો નથી. આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો આઉટસાઇડ માટે બાહ્ય વ્યાસ માપવા માટે, બરાબર. ઇનસાઇડનો ઉપયોગ તો આંતરિક વ્યાસ, એ આંતરિક વ્યાસ માટે, બરાબર. સ્ક્રાઇબર સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો હાઈ કાર્બન સ્ટીલ. ઓપ્શન બી સાચો જવાબ. ફાઇલને સાફ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ફાઇલ કાર્ડનો ઉપયોગ થાય છે. એડજસ્ટેબલ સ્પેનરનો મુખ્ય લાભ શું છે? તો એડજસ્ટેબલ જે સ્પેનર છે એનો મુખ્ય લાભ એ છે કે વિવિધ કદના નટ બોલ્ટ માટે એક જ સ્પેનર વાપરી શકાય છે. જેમાં એડજસ્ટેબલ સ્પેનરનું જે જો એ એડજસ્ટ કરી શકાય છે. કોમ્બિનેશન સ્પેનરમાં બંને છેડે શું હોય છે? તો ઓપન એન્ડ અને રિંગ એન્ડ હોય છે. જો કપડામાં આગ લાગી જાય તો શું કરવું જોઈએ? તો ડ્રોપ એન્ડ રોલ કરવું. જો કપડામાં આગ લાગી જાય તો શું કરવું? તો સ્ટોપ, ડ્રોપ અને રોલ કરવું, બરાબર. એટલે એનાથી જલ્દી આગ બુઝાઈ જશે. ઇલેક્ટ્રિકલ સેફટી માટે ભીના હાથથી શું ન કરવું જોઈએ? તો ઇલેક્ટ્રિક સ્વિચ ચલાવવી નહીં. ઇમરજન્સી એક્ઝિટ સાઇન સામાન્ય રીતે કયા રંગમાં હોય છે? તો ઓપ્શન બી, લીલો. એના પછી વાત કરીશું કામ પૂર્ણ થયા બાદ હેન્ડ ટૂલ્સ સાથે શું કરવું જોઈએ? તો સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવું જોઈએ. તો મિત્રો, જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ટૂંક સમયમાં ભરતી પણ આવી જશે. અને મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલમાં જોડાઈ જજો અને વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો, જે એમને પણ ફાયદો થાય. અગાઉની હેલ્પરની પરીક્ષામાં ઘણા મિત્રો પસ્તાઈ રહ્યા છે કે સર તમારી ચેનલ પહેલાં મળી હોત તો
આજે અમે હેલ્પર તરીકે નોકરી કરતા હોત તો વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી કરીને એમનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને.